મેલોડી ચોકલેટો ખાઈને આવતા રહેવાનું છે, બાકી બારે કોઈ બોલાવતાય નથી. વિશ્વગુરુ તો એફટીન ફાઇલમાં નામ આવ્યું છે, તો એને થોડું વિશ્વગુરુ કહેવાય? ના, અમે વિશ્વગુરુ નથી માનતા. અમે ભિખારી થોડા છીએ. 2000માં શાકઈ નથી આવતું. એની તેજુરી નોટોથી ભરાય છે અને એની પેટી ફોટોથી ભરાય છે. તો હવે ઈ લોકો આપણને એમ હાથ ન પકડવા દે અને ઢસડીને લઈ જાય, તો ઈ કઈ મહિલા સુરક્ષિત કહેવાય? અને દેશનો વિકાસ હોય તો નાગરિકનો વિકાસ પહેલા થવો જોઈએ. આટલા માણસો ભેગા થાય ને તો ઇન્દ્રનું ઇન્દ્રાસન ડગે. તો આની ખુરશી કા નથી ડગતી? કઠપુતળી છે જે મુર્દુને મુકમ હતા ને રાજીનામા દઈ વયા ગયા છે, એની પાસેથી રાજીનામા લઈ લીધા છે. એ આજે મોરબીના ધારાસભ્ય છે, કાંતિભાઈ અમૃતિયા, જે 20 વર્ષ પહેલા કામ કરતા ને જેતપુરનો ધારાસભ્ય તો કાનો આજે છે કાંતિભાઈ છે. આજે આ બેસણું હતું તેના વિશે બેસણું તો અદાણીની માનવતા મરી પડી છે, તેના માટે મોકાણ હતી આ ગામના ખેડૂતો, આજુબાજુના ખેડૂતો. અને એક વસ્તુ એ છે કે લોકશાહી જેવું અહીંયા અત્યારે રહ્યું જ નથી. જ્યારે પહેલાનો સમય હતો કે આંદોલન થતું તો નેતા દોડીને આવતા હતા. શું કામ આવતા હતા? એને જરૂર હતી, મારે વોટ જોઈ છે. આજે એને જરૂર નથી. એની તેજુરી નોટોથી ભરાય છે અને એની પેટી વોટોથી ભરાય છે. માણસ વોટ આપે કે ન આપે. અને જો આવો જ સમય રહેશે તો એક દિવસ એવો આવશે કે પબ્લિક ઘરે બેઠી હશે અને એનો વોટ અપાઈ ગયો હશે. એટલે માણસે જાગવાની જરૂર છે. અત્યારે આપણા દેશમાં ડેમોક્રેસી ખતમ થઈ ગઈ છે. એટલે એના માટે જો પબ્લિક નહીં જાગે તો આવતું ભવિષ્ય ગમે તે સરકાર હોય, એવું નથી કે આજે આ સરકાર છે બીજી સરકાર છે, પણ પબ્લિક જાગશે તો જ સરકાર કામ કરશે, નહીતર નહીં કરે. આટલી બધી સમસ્યા છે છતાંય 30 વર્ષથી સતત એક ધારો ભાજપ સરકાર આવે છે તો ના આવી સરકાર જ્યારે અમે 20-22 વર્ષ પહેલા ભણતા ને ત્યારે બસ થોડીક વાર મોડી આવતી ને તો અમે ધારાસભ્યને ફોન કરતા અને આવતી બસ 15 મિનિટમાં ડેપોમાંથી બસ ચમચમતી આવતી. શું કામ? ત્યારે એને જરૂર હતી. છેલ્લા 10 વર્ષ ત્યાં તો શું ચાલે છે, ક્યાં વોટ જાય છે અને કોણ દે છે કેના નામના. અમુક તો મરી ગયા હોય છે એના વોટ ચાલુ હોય છે. અત્યારે તો આપણા હર્ષભાઈ સંઘવી છે પરિવહન મંત્રી એટલે હર્ષભાઈ સંઘવી તો આમ કડક કાયદાવાળા છે. 5 મિનિટમાં બધું કામ કરાવી દે છે. તમે કોઈ બસ મોડી આવે? હા, તો અત્યારે નહીં, ત્યારે જે સમય હતો, એક 22 વર્ષ પહેલાની વાત કરું, ત્યારે સમય હતો, સરકારને જરૂર હતી. અત્યારે સરકારને જરૂર હોય એવું લાગતું જ નથી. કેમ કે પબ્લિક વચ્ચે માણસ નેતા આવે, શું કામ નથી આવતા? એનું કારણ એ છે કે એની તેજુરી ભરાઈ ગઈ છે અને એની પેટી ભરાઈ જાય છે. પબ્લિક બધી ઘરે બેઠી હોય, ગમે ત્યાં હોય, એના વોટ અત્યારે અપાઈ જાય છે અને આપી દેશે. એટલે આપણે એમ કહી છીએ લોકશાહી તો પતી ગઈ છે અને લોકો દ્વારા લોકશાહી છે. એટલે આ લોકશાહી લોકોએ જ લાવ્યા છે. આ બધા એને ખતમ કરી છે ને તો એ પાછી લોકો જ લાવશે. એટલે એમાં બે મત નથી, જે થાય પણ લડી લેવાનું. આટલી બધી સમસ્યા છે બેન, અને વિડીયો આવતા હોય છે, ગુજરાતના ખેડૂતો બોલતા હોય છે કે અમે સુખી છે, મારુતિ લઈને ખેતરમાં જઈએ છે. ના, સુખી કોઈ છે નહીં. ખેડૂત નહીં, આમ નાગરિક દુખી છે. તો રસ્તા ઉપર આવી ગયા છે બધા. પછી એ કયા ખેડૂતો છે? બધા ખેડૂતો નહીં, સામાન્ય માણસ બધા તકલીફમાં છે. પણ વિડીયોમાં આવે એ ખેડૂતો જ છે. ખેડૂતો જ છે બધા. પછી વિડીયોમાં તો કહે છે મારુતિ લઈને જઈએ છે અમે ખેતરમાં. મારુતિ લઈને એના વાહન જોવો, એનું બધા જોવો સાધનો, અને ખેડૂત ના જોવો. ખેડૂત પાસે શું છે? છેલ્લે એના દાંતેડા ધારિયા લેવા પડ્યા છે, એના સિવાય બીજું શું છે? સરકાર કહે છે ખેડૂતોની આવક તો ડબલ થઈ ગઈ છે. ના, ખેડૂતોની આવક ક્યાં ડબલ છે? ભાવ જોવો, કપાસના જોવો, ઘઉંના જોવો, તલીના જોવો. આજે બિયારણ નકલી આપી દે છે. આ દવા માટે લાઈનમાં ઉભું રહીએ. યુરિયાના ખાતરના ભાવ કેટલા વધારી દીધા. શું કામ? ખેડૂતની સરકાર છે, અમે ખેડૂતને આગળ લાવશું આગળ. અને આ વિકાસ દેશનો વિકાસ નથી. અને દેશનો વિકાસ હોય તો નાગરિકનો વિકાસ પહેલા થવો જોઈએ. સામાન્ય નાગરિકનો વિકાસ થયો હશે તો જ દેશ આગળ આવશે. બાકી તમે નાગરિકને દબાવીને 5 જણાનો વિકાસ કરો તો એ દેશનો વિકાસ ન કહેવાય. કેટલાક રાજ્યો છે બેન, બહેનોના ખાતામાં 2000 કે 1500 રૂપિયા આવતા હોય છે. તમારા ખાતામાં એવું કંઈ આવે છે? હા, મારા ખાતામાં આવે છે 1500 રૂપિયા છોકરીઓ ના કે આ તે. પણ એક વસ્તુ ઈ જોવાની છે કે જે વસ્તુ આવે છે ને એના કરતાં તો ઈ 4 ગણો દેખાવ કરે છે. આવજો, ફોટા પડાવજો. આજે સભા છે, નથી જાતા તો પરાણે બોલાવે છે કે અહીંયા એને આપવામાં આવે છે. જેમ કે આશા બહેનો હોય છે, કોઈ શિક્ષકો હોય છે, કોઈ આ તે. એને એટલા હેરાન પરેશાન. અને કામ પહેલા થતું પ્રેક્ટિકલી કામ. અત્યારે શેના ઉપર થાય છે? કાગળ ઉપર કામ. કાગળ ઉપર કામ કરીને બતાવો. પ્રેક્ટિકલ કરો, કાગળ ઉપરની કાંઈ જરૂર નથી. જે માણસની જરૂર છે એ કરવાનું છે ને. તમારે ચોપડે ચડાવીને ક્યાં જવું છે? અને એવી વાહ લઈને કરે કે આગળ વધવું છે. આપણા દેશનો વિકાસ, ગુજરાતનો વિકાસ દેશમાં વખણાય છે. આખા દેશમાં બતાવવામાં આવે કે ગુજરાતનો વિકાસ થયો છે. શું તમને લાગે છે ગુજરાતનો વિકાસ થયો? ગુજરાતનો વિકાસ જરાય નથી થયો. આજે 30 વર્ષ થયા ગુજરાત એના પરિસ્થિતિમાં છે. જોવો તમે,
તો આ વખતે પરિવર્તન આવશે. પરિવર્તન તો જો પેટીથી નહીં આવે, પેટીથી નહીં આવે પરિવર્તન લોકો લાવશે એના હાથેથી. બાકી આ પેટીથી તો નહીં જ આવે. એ બટન દબાવો છો ક્યાંય જાય છે ક્યાંય. એવી 5 થી 7 જ જગ્યા એવી હોય છે કે જ્યાં એ લોકો ભલે આપણે કહી છીએ કે આપણે જોઈ આવ્યા નથી, પણ અહીંયા એને ખબર પડી જાય છે કે આ 7 જગ્યાએ સેટિંગ ન હોય, અહીંયા એની સરકાર નથી આવતી. એટલે એને ખુદને ખબર છે કે શું થાય છે ને કેટલા વોટ ક્યાં મળે છે, અને અત્યારે શું કામ નથી આવતા. જો એને સરકાર બદલાવાની બીક હોય કે એ હોય તો નેતા આવવો જોઈએ અત્યારે. એમાં ગાંધીનગરથી આવવો જોઈએ, દિલ્હીથી આવવો જોઈએ. અરે પેલા આંદોલન થતા ભલે નાના થતા મોટા થતા તો ક્યાંથી ડગતી. અત્યારે આટલા માણસો ભેગા થાય ને તો ઇન્દ્રનું ઇન્દ્રાસન ડગે, તો આની ખુરશી કાં નથી ડગતી? તમારી વાત પહોંચતી નહીં હોય ત્યાં સુધી એવું લાગે. ના, વાત તો આટલું બધું મીડિયા આગળ છે તો વાત તો પહોંચે જ ને ભાઈ. વાત પહોંચે છે, પણ આ મીંડ સરકાર છે, બેઠા છે શાંતિથી. શું કામ? એના પાસે બધુંય છે, સામ દામ દંડ. આ ખેડૂતને બીવડાવવા છે ને દબાવવા છે, એનું શોષણ કરવું છે, અને આમ કરી અને આગળ જવું છે. અને જે 5-7 છે એનો વિકાસ કરીને ક્યાંય પહોંચાડવા છે, એમ વિકાસ ન થઈ જાય. 7 એટલે કોણ કોણ? ઈ જે આ જે છે ઈ અમુક લઈને ભાગે છે, અમુક હજી ભરે છે. કોણ પણ? આ તમે આ અમુક વસ્તુ છે તમે પૂછવા આવો છો મીડિયા વાળા, તમને શું પ્રશ્ન છે, શું પ્રશ્ન તો ઘણોય છે ભાઈ, પણ એનો જવાબ તમે બધાય ગોતી દો. અને બીજી વસ્તુ એ છે, મીડિયામાં મોટી ચેનલ જોઈએ કઈ? આટલા માણસો ભેગા થયા તો એકેય મોટી ચેનલ આવી? આપણે અમુક છે ને એને બાયકોટ બહિષ્કાર કરવો જોઈએ કે ભાઈ આ ચેનલ નથી જોવી. શું કામ? ખોટી વાહ કરતા હોય તો એ પછી મૂકી દેવું પડે. અને અમુક વસ્તુ ત્યારે જ સુધરશે, સામાન્ય પબ્લિકને જ્યારે નોલેજ આવશે ને ત્યારે જ સુધરશે, અને એનાથી જ સરકારને ફેર પડશે. પછી સરકાર ગમે તે હોય, આપણે એવું નથી કહેતા આની સત્તા ઓની સત્તા, પણ પબ્લિકમાં પાણી હશે તો સત્તા ઉપર બેઠેલો માણસને ખબર પડશે કે ના અહીંયા તો મારે ઝૂકવું પડશે, અહીંયા હું એના માટે બેઠો છું. કે એની તેજુરી આજે ગમે તે હોય બીજાની આ રેડ પડે છે, આ કારખાના વાળો બોલે તો એની આ રેડ પડે, ઓલો બોલે તો એની. હવે તમારામાં પાડો ને રેડ, ખબર પડે કેટલા છે ને કેટલા નથી. આપણા રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ગણાય છે. શું તમને લાગે છે કે મૃદુ અને મક્કમ કઠપૂતળી છે? જે મૃદુ ને મક્કમ હતા ને રાજીનામા દઈ વયા ગયા છે, એની પાસેથી રાજીનામા લઈ લીધા છે. બાકી જે એમ કે અહીંયા બેસી જા અને બેસે એને બેસાડ્યા છે. બાકી જો હામ ઊંચું જોવે તો હાલતા રવા નથી જવું. એટલે ઈ કાંઈ અહીંયા અત્યારે છે જ નહીં. આજથી પહેલા કહું છું ને કે અમે ભણતા ત્યારે બસમાં ઈ ધારાસભ્ય હતા, એની ખુમારી હતી, એનામાં તમે જોવો તો એમ હતું કે ના આપણે કામ કરવું છે. શું કામ? એને પબ્લિકની જરૂર હતી. અત્યારે સરકારને જરૂર જ નથી. તમે મરી જાવ તો આટલા દિવસ થયા, 3 દિવસ થયા માણસો ભૂખ્યા બેઠા છે, એને કાંઈ જવાબ આપ્યો છે? કોઈ વસ્તુનો એને રિપ્લાય આપ્યો છે કે ના ભાઈ તમારું કામ છે? અને એ પેપર જ કરવું છે ને, પેપર પ્રેક્ટિકલ બતાવે, પેપર નહીં. પેપરને ભૂલી જાઓ. તમારા ધારાસભ્ય આવ્યા હતા અહીંયા? અમારા ધારાસભ્ય આવી ગયા. એ આજે મોરબીના ધારાસભ્ય છે, કાંતિભાઈ અમૃતિયા. જે 20 વર્ષ પહેલા કામ કરતા ને જેતપુરનો ધારાસભ્ય તો કાનો હતો, આજે છે કાંતિભાઈ છે. કાંતિભાઈ એ તમારી રજૂઆત સાંભળી? કાંતિભાઈ કહું છું ને કે જે 20 વર્ષ પહેલાની ખુમારી હતી, જે કામ કરવાની તાલાવેલી હતી, અમે સીધો ફોન કરતા કે ભાઈ બસ મોડી આવી છે, બસ સ્ટેન્ડમાં બાજવાન થયું છે, કાંતિભાઈ આવી જતા, કાંતિભાઈના માણસો આવી જતા, કામ થઈ જતું. અત્યારે એ નથી, એ રહ્યું જ નથી. હવે આ માયકાંગલી સરકાર માયકાંગલા વેડું મૂકે ને ત્યારે બધું થશે અને પબ્લિક મુકાવશે. હવે એ ખુમારી જે હતી ને એ અત્યારે પબ્લિકમાં છે, અને પબ્લિક કરીને બતાવશે કે ના અમે આજે આ રસ્તા ઉપર ઉતરા છે ને એના માટે ઉતરા છે, અને હવે પાછું વળવાનું થતું જ નથી. મારો અંતિમ પ્રશ્ન છે, મત આપતી વખતે ખેડૂતો અલગ અલગ થઈ જાય છે, કાસ્ટ વાઇઝ અલગ નથી થતા, એને ડિવાઈડ. આ જે અંગ્રેજોની નીતિ હતી ને કે ભાગલા પાડો ને રાજ કરો, એવી નીતિ કરે છે. બાકી ખેડૂત ડિવાઈડ નથી થતો. અત્યારે અંદરો અંદર ઘુસાડી દે છે કે ભાઈ ડિવાઈડ થઈ ગયા. આજે તમે જોયું આંદોલનમાં શું થયું? આંદોલન અત્યારે ગયા ગાંધીનગર, શું થયું હતું? ગાંધીનગર જવા માટે નીકળ્યા પણ ગાંધીનગર પહોંચે ને જે એને બધાએ કહ્યું કે ભાગ પડી ગયા. ત્યાં દેખાય તમને ભાગ? ક્યાંય દેખાય છે? ભાગ પડ્યો જ નથી. ભાગ પાડવા મથે છે, ભાગ નથી પડ્યો ક્યાંય. એટલે ભાગ પડતો નથી, પણ એ એવું સાબિત કરે છે કે આ ભાગ પડી ગયો છે અને બસ અમે જીતી ગયા છીએ. મેન ખેડૂતો તો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા પણ સભામાં પહોંચી ગયા. હા, એટલે આ બધું કહું છું ને, ષડયંત્ર. અહીંથી અહીંયા પહોંચાડે, અહીંથી અહીંયા પહોંચાડે, ગુમરાહ કરીને પાઠ પૂરું કરી નાખો. હવે પતાવી દીધું અને પાછું થઈ ગયું શું? આ લોકો એના નેતા એના રોટલા શેકવા માટે આમ કર્યું તેમ કર્યું. ખેડૂતનું આંદોલન નિષ્ફળ ગયું. નિષ્ફળ નથી ગયું, એ સફળતા છે. આજે તમે એક ચેનલમાં નહોતું આવતું, જે મોટી ચેનલો છે ને એમાં નહોતું આવતું. આ આંદોલન નિષ્ફળ ગયું ને પછી ચેનલો આવવા માંડી. શું કામ આવવા માંડી? આજ લગી આજ તમે 7 દિવસ 8 દિવસ ત્યાં નહોતા જોતા, હવે શું કામ ને આવ્યા?
હવે તમને એમ થયું કે આટલા માણસો છે, આ છે તે છે, એટલે ચેનલ વાળા આવે. બાકી બિચારા અમુક ખેતરોમાં દોડતા હતા, અહીંયાથી ત્યાં, એવી ચેનલ વાળા આવતા હતા. બીજા શું કામ નથી આવતા? એટલે જેની એની પાસે બધી છે, એને ટીઆરપી મળી ગઈ છે, પેટીયું છલકાઈ ગઈ છે, નોટું તેજુરી છલકાઈ ગઈ, એ નથી આવતા. જેની પાસે કાંઈ નથી ને અત્યારે ઈ દોડે છે. એટલે વિકાસ જ્યારે સામાન્ય માણસનો થશે ત્યારે દેશનો વિકાસ, બાકી આ દેશનો વિકાસ નથી. એટલે ઈ એમ કહે છે કે ના અમે દેશનો વિકાસ કરી, અમે દેશનો વિકાસ કરી, તો ઈ એનો વિકાસ કરે છે. પણ બેન, આપણા વડાપ્રધાન સાહેબ કહે છે, સરકાર કહે છે કે આપણો ડંકો વાગે છે અમેરિકામાં, હવે અમેરિકામાં વિશ્વગુરુ બની ગયો છે આપણો દેશ. વિશ્વગુરુ તો હજી આ શું બધું એક, હા બાકી કાંઈ તમે- મેલોડી ચોકલેટું ખાઈને આવતા રહેવાનું છે, બાકી બારે કોઈ બોલાવતાય નથી. અને વિશ્વગુરુ શું વિશ્વગુરુ? આજે આ યુદ્ધ થયું ત્યારે જેમ કે એમ ઈ નાચતા હતા આપણને, એમ કે બેસી જાવ તો આટલી આટલી આ લગાવી દીધી 50% ને 60% એમ ક્યાંય પહોંચાડી દીધું. તો ત્યારે બોલવાની તે વળી નહોતી. એટલે ઈ તમે છે ને, હા ઈ બધું ઈ ભૂલી જાવ કે વિશ્વગુરુ બની ગયો છે. વિશ્વગુરુ બનશે હજી, પણ ઈ જ્યારે આ માણસ જાગશે ને, સામાન્ય માણસ, ત્યારે વિશ્વગુરુ બનશે. બાકી સામાન્ય માણસને દબાવીને કોઈ ગુરુ ન બની શકે. સામાન્ય માણસ પેલા વિકાસ એનો થાય, પછી બધાનો થશે. ત્યાં સુધી કોઈનો ન થાય. આ પણ શું કહો છો તમે? આપણો દેશ તમે વિશ્વગુરુ બની ગયો છે, તમે નહીં માનતા વિશ્વગુરુ બન્યો છે? ના, વિશ્વગુરુ નહીં. કોઈ એમ કે છે કે આટલા વર્ષ પહેલો આવો રાજપુરુષ છે કે જેને આટલા વર્ષ સુધી શાસન કર્યું, એટલે આપણે વિશ્વગુરુ એને કીધું. વિશ્વગુરુ તો એફટીન ફાઇલમાં નામ આવ્યું છે, તો એને થોડું વિશ્વગુરુ કહેવાય? ના, અમે વિશ્વગુરુ નથી માનતા. સરકાર કહે છે કે ટ્રમ્પ આપણો ડંકો વાગે છે અમેરિકામાં. ના ના ના, અમેરિકામાં હા એફટીન ફાઇલમાં નામ આવ્યું ને એટલે ડંકો તો વાગ્યો ને અમેરિકામાં, વાગ્યો. બેન, મારો એક સવાલ છે, આ જેમ કે સરકારનું જ છે. સરકાર કહે છે ખેડૂતોની, ગરીબોની સરકાર છે, અમારો ખેડૂત બહુ સુખી છે, ગુજરાતનો ખેડૂત તો બહુ વધારે સુખી છે. શું તમને લાગે છે? આ લાગે છે સુખી હોય તો આવું આંદોલન કરવું પડે? સુખી હોય તો કોઈને એવો શોખ થોડો થાય આવી રીતના બેસવાનો, આવી ગરમીમાં અહીંયા બેસવાનો? એવો કોઈને શોખ ન થાય. સુખી હોય તો ઘરે શાંતિથી રહે નહીં. દેખાય આમાં સુખી ક્યાંય દેખાય છે? આવી રીતના અમારી જમીન લઈ લે છે, અમને કાંઈ પૂરું વળતર નથી આપતા. પ્લસમાં જે અમારું ઉત્પાદન થાય, કપાસ છે, જીરું છે કે ઘઉં છે કે કોઈ બી વસ્તુ, તો એના પૂરા અમને ભાવ નથી આપતા. ભાવી નથી આપતા. અને પ્લસમાં બિયારણ છે કે ખાતર છે, એના બધા એના ભાવ વધારી દે છે. એક વર્ષ ભાવ ઊંચા કરે, પછી જે એની વસ્તુ હોય ને એના ભાવ વધારી દે, પાછું ઈ તો ડાઉન આવી જવાનું છે. પણ જે ભાવ વધ્યા છે એ તો એના જ રહેવાના છે. પણ સામે ખેડૂતોની આવક ડબલ બી તો થઈ છે. પણ એક વર્ષમાં ડબલ થોડી ને થાય. તમને એમ નહીં, હા એક મહિના તમને પગાર આપ્યો, પછીના 11 મહિના શું કરવાનું? એના જેવું થયું ને. સામે ખર્ચો તો ડબલ જ થવાનો છે ને. એક વર્ષ તમને આપ્યા કે હાલો એક વર્ષ ભાવ વધ્યા, તો એક વર્ષ ના થયા, અને પછી તો એ ભાવ તો અહીંયા જ રહી ગયા. પછી સામે સાવ ભાવ નીચા થઈ ગયા, કપાસના ભાવ, તો તમે શું કરવાના? ખર્ચો તો તમારો એવડો થયો ને. ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નાખવામાં આવે છે. 2000 માં શાક કઈ નથી આવતું મહિનાનું, તો એ 2000 શું કહેવાય? હા, અમે ભિખારી થોડા છીએ? 2000 માં શાક કઈ નથી આવતું. આ બધા ખેડૂત, તમે એમ કહો છો સુખી છે, કે બધા ખેડૂતને કઈ 50-50 વીઘા જમીન નથી હોતી. કોઈ ખેડૂતને 5 વીઘા જમીન હોય, એમાં પોલ ઉભો કરી દે, પાછળ શું વધે? કાંઈ જ ન વધે. તો એ ખેડૂત શું કરવાનો? થોડા દિવસ પહેલા જીતુભાઈ વાઘાણી છે, એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે ખેડૂતોને જે પણ હેરાન કરતા હોય, કોઈ પણ કંપની હોય, ખાતરવાળા હોય, ડબલ ભાવ લેતા હોય, તો આપણે એને જેલમાં પૂરીશું, કાર્યવાહી કરીશું. તમને લાગે છે જીતુભાઈ આવું કરાવશે? કોંઢવાળા પાછા આવ્યા, શું જીતુભાઈએ કરાવ્યું? એમને કીધું તું, આ કોંઢવાળા બધા ગયા હતા, કાંઈ જીતુભાઈએ કર્યું નહીં. સીએમ ને બીજું કામ છે ને ઓલું કામ છે ને પાછા આવ્યા, કાંઈ થયું નહીં. આ બધી બોલવાની વાતું છે, બાકી કોઈ કરતું નથી કાંઈ. બેન, આપણું રાજ્ય મહિલાઓમાં સુરક્ષિત મનાય છે, બરાબર? તો આ થોડા દિવસ પહેલા જે રીતે બહેનોને મારવામાં આવ્યું હતું, શું લાગે છે તમને આપણું રાજ્ય સુરક્ષિત છે મહિલાઓ? ના, આપણું રાજ્ય જરાય સુરક્ષિત નથી. ખાલી બોલવાની વાત છે કે બેટી બચાવો, બેટી પઢાઓ, બાકી કાંઈ છે નહીં આમાં. જો આવી જ એવું જ હોય તો પહેલી જ વખત લાઠીચાર્જ થયો ને ત્યાં આવી જવું જોઈએ કે આ બહેનો ઉપર લાઠીચાર્જ ન થવો જોઈએ. અને લાઠીચાર્જ અમે કાંઈ એમ નહોતું કીધું કે અમારે નથી બેસવું કે અમારે નથી જવું, એવું અમે કાંઈ નહોતું કીધું કે નથી અમે આતંકવાદી. અમે એને પ્રેમથી કીધું હતું કે તમે અમને રહેવા દો, અમે શાંતિથી બસમાં આવી છીએ. હવે કોઈ બુજુર્ગ મહિલા હોય, હવે એ ખેતરમાં એવી રીતના ચાલી ન શકે, તો આપણે એને હાથ પકડીને કે ભાઈ વ્યવસ્થિત લઈ જઈએ, તો હવે એ લોકો આપણને એમ હાથ ન પકડવા દે અને ઢસડીને લઈ જાય, તો એ કઈ મહિલા સુરક્ષિત કહેવાય? હું નથી કહેતો, આપણા રાજ્યના ગૃહમંત્રી કે પૂછું છું, એમ
પૂછું છું સરકારને કે શું સુરક્ષિત કહેવાય? તમે એને સુરક્ષિત કયો છો તો સુરક્ષિત, જો આવી રીતના મહિલા સુરક્ષિત હોય તો સુરક્ષિત છે. તો આ હતા જેતપુર ગામના બહેનો. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જો. અત્યારે માટે ધન્યવાદ.